સમાજના આદરણીય વડીલો, ભાઈઓ, બહેનો, સૌ કોઈને જય ભીમ, નમો બુદ્ધાય. ઘણા વર્ષો પહેલા ચાણક્યએ એક વાત કરી હતી, अपनी संपत्ति की रक्षा खुद करो, कभी भी धोखा हो सकता है. અને એના વર્ષો પછી बाबा साहेब बात करी, तुम्हारा सब कुछ चोरी हो सकता है पर तुम्हारे ज्ञान की कोई चोरी नहीं कर सकता. तो આજે આપણા સમાજમાં જે જબરજસ્ત પરિવર્તન આવ્યું છે એ ફક્ત અને ફક્ત શિક્ષાના કારણે આવ્યું છે. આ જે શિક્ષા છે એમાં જબરજસ્ત પાવર છે. આદરણીય ખેમજી દાદા, મારા પિતાજી, એ પણ હંમેશા કહે છે કે અમે બીજા જમીનદારોના ઘરે મજૂરી કરતા હતા અને એમના જ બાળકો આજે આવી અને અમને સાહેબ કહે છે અથવા અમારા ખેતરમાં આવીને મજૂરી કરે છે જેના ઘરે અમે મજૂરી કરી હતી. તો આ પરિવર્તન જે આવ્યું છે ફક્ત ને ફક્ત શિક્ષાના કારણે આવ્યું છે. હવે આપણે આજે આખો જે સમાજ છે એમાં આજુબાજુ જે ધર્મનું રાજકારણ ખેલાય છે, મારે આજે વાત કરવી છે એક વાક્યની ગીતા. આપણે બધા ગીતાને ફોલો કરીએ છીએ, પણ એક વાક્યની ગીતા આપણા સમાજ માટે શું હોઈ શકે? અને એ અપદીપો ભવ, અપના પ્રકાશ સ્વયં બનો. આ આપણા સમાજ માટે એક વાક્યની ગીતા છે. મને બૌદ્ધ ધમ્મ વિશે જો સૌથી વધારે પ્રેરણા મળી હોય તો મારા પિતાજીએ કલામ સૂત વાંચવા માટે આપ્યું. અને આજે મને એવું લાગે છે કે આપ બધાને હું વાંચીને સંભળાવું કે મને પ્રેરણા શું કામ મળી છે બૌદ્ધ ધમ્મને ફોલો કરવાની. તો જ્યારે પણ તમને સમય મળે તો ચોક્કસ આ કલામ સૂતને એકવાર વાંચો. અને એમાંથી દરેક વાક્ય એટલા પાવરફુલ છે કે અંદરથી જ આપણને પ્રેરણા મળશે. જેવી રીતે ખેમજી દાદા પોતાનો પ્રકાશ સ્વયં બન્યા અને એમના પુત્રોમાં પણ એ પ્રકાશ જાતે એમણે રોશની ફેલાવી છે આજુબાજુ શિક્ષણ માધ્યમ દ્વારા. તો આપણને શું પ્રેરણા આપી શકે કલામ સૂત? બધા ધ્યાનથી સાંભળો, કારણ કે મને આનાથી જબરજસ્ત પ્રેરણા મળી છે. किसी बात को इसलिए मत मानो कि ऐसा सदियों से होता आया है या परंपरा है. इसलिए भी मत मानो कि किसी धर्म शास्त्र में लिखा हुआ है. इसलिए भी मत मानो कि ज्यादातर लोग मानते हैं. किसी धर्म गुरु, आचार्य, साधु संत, ज्योतिषी की बात को आंखें बंद करके मत मान लेना. किसी बात को इसलिए भी मत मान लेना कि वह तुमसे कोई बड़ा या आदरणीय व्यक्ति कह रहा है. આજના સમયમાં આ પણ બહુ જરૂરી છે કે મોટાએ કીધું એટલે માની લેવું એવું પણ નથી. बल्कि हर बात को पहले तर्क, विवेक, बुद्धि और चिंतन की कसौटी पर तोड़ना, कसना और परखना. और यदि वह बात तुम्हारे खुद के लिए, समाज के लिए और संपूर्ण मानव जगत के लिए सही लगे तब ही मानना. जो तर्क नहीं करता है वह धर्मांध है. जो तर्क नहीं कर सकता वह मूर्ख है. जो तर्क करने का साहस नहीं कर सकता वह गुलाम है. तो આજે
આપણે ફક્ત આ એક વાક્યની જે ગીતા છે, અપના પ્રકાશ સ્વયં બનો, દરેકે પોતાનામાં આત્મચિંતન કરવાની જરૂર છે કે હું મારો પ્રકાશ કેવી રીતે બનું. કારણ કે હવે જમાનો રહ્યો નથી કે કોઈ આવી અને તમને દિવેટ પણ આપશે, ઘી પણ આપશે ને તમારો દીવો જાતે સળગાવશે, એવું ક્યારે બનવાનું નથી. આપણે પોતાનો પ્રકાશ ખુદ બનવાનું છે, પોતાની દિવેટ પણ જાતે તૈયાર કરવાની છે અને પોતાનું ઘી પણ જાતે તૈયાર કરવાનું છે. અને આ આત્મનિર્ભર વ્યક્તિ અને આત્મનિર્ભર સમાજ બનવાની દિશામાં પ્રથમ પગલું છે. આ જે અપના પ્રકાશ સ્વયં બનો, હું જરા બીજી રીતે તમને કહું, કુંભ મેળો હમણાં બહુ જગ્યો, તો કુંભ મેળામાં એક ભાઈ અને એમના પત્ની મહાસ્નાન કરવા જાય છે અને વૃદ્ધાશ્રમમાંથી એમની માતા વિડીયો કોલ કરે છે અને બેટો ફોન ઉઠાવે છે અને કહે છે, માં હું પછી ફોન કરીશ, હમણાં હું મહાસ્નાન કરવા માટે આવ્યો છું. તો આ જે વર્ષોથી થતું આવ્યું છે, આ બે વાક્યમાં મેં વાર્તાથી કહી દીધી તમને કે જ્યારે આપણે તર્ક નહીં કરીએ તો બધા પ્રોબ્લેમ ઊભા થવાના છે. તર્ક કરવાનું જ્યારે ચાલુ કરશું કે મારા માટે શું સારું છે, મારા પરિવાર માટે શું સારું છે, મારા સમાજ માટે શું સારું છે, એ જો આપણે જાતે નક્કી કરી શકીએ, કોઈ ધર્મશાસ્ત્રને ફોલો ના કરીએ, કોઈ મેજોરિટીને ફોલો ના કરીએ, કોઈ ધર્મ ગુરુને ફોલો ના કરીએ, પણ આપણા માટે શું સારું છે, મારા પરિવાર માટે શું સારું છે, મારા સમાજ માટે શું સારું છે, એ જો આપણે ખુદ નક્કી કરી શકશું તો સમાજમાં જબરજસ્ત ક્રાંતિ આવશે. અને મને તો એવું લાગે છે કે આજે આ વાતાવરણ જોઈને લાગે છે કે ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં આપણા સમાજમાં ગામડે ગામડે આ પ્રકારના સંમેલનો થાય, આ પ્રકારના કાર્યક્રમો થાય. આપણે જે સામાજિક રીતિ રિવાજોમાં બંધાઈ ગયા છે અને આપણને વર્ષો સુધી ગુલામ રાખવાનું જે ષડયંત્ર બનાવીને તૈયાર કરી દીધું છે અને આપણી આંખો બંધ કરી દીધી છે, એ ખોલવાનું જે કામ યશવંતભાઈ અને પૂરી ટીમ કરી રહી છે, ખરેખર એમને ખૂબ ખૂબ સાધુવાદ કે આપ જે પ્રયત્ન કરી રહ્યા છો સમાજની આંખો ખોલવાની. એક વ્યક્તિથી શરૂઆત થઈ છે, 1 ના 5 થશે, 5 ના 10, 50, 500. અને યશવંતભાઈનું જે સ્વપ્ન છે કે આપણે આપણા તાલુકામાં એક મોટો કાર્યક્રમ કરીએ અને બૌદ્ધ ધમ્મને ફોલો કરનાર જે વ્યક્તિઓ છે આ કાર્યક્રમમાં જોડાય અને આપણા સમાજમાં ગામડે ગામડે આ વિચારધારાને આપણે પહોંચાડીએ. તો શિક્ષણ એકમાત્ર પાવર છે આપણા પાસે. આજે આપણે મનમાં પ્રતિજ્ઞા કરીએ કે આપણા બાળકોને આપણે જબરજસ્ત શિક્ષણ અપાવીએ અને એ શિક્ષણ અપાવીશું તો જ આપણે આ વર્ષોની જે માયાજાળ ઊભી કરી છે, એ માયાજાળને, જે કર્ણ માટે 7 ચક્રો કોઠા હતા ને, એ આપણે શિક્ષણથી જ ભેદી શકશું. તો સૌ કોઈ આજે ખીમજી દાદાના જે નિર્વાણ નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા છે ત્યારે એમના જે વિચારો છે એ ખરેખર આપણી વચ્ચે નથી, પણ એમના વિચારો આજે આપણી વચ્ચે છે. અને વર્ષો પહેલા અપના પ્રકાશ ખુદ બન્યા હતા અને શિક્ષણના માધ્યમથી એમના પુત્રો અને એમના આખા પરિવારમાં જે અજવાળું ફેલાવ્યું છે, એ અજવાળું ગામડે ગામડે ફેલાય, દરેક ઘર પરિવારમાં ફેલાય, એની જવાબદારી આપણી છે. તો આજે એમના શોકાંજલિમાં આપણે જ્યારે ભેગા થયા છીએ ત્યારે એક પ્રણ લઈએ આપણે કે હું અપના પ્રકાશ ખુદ બનીશ, મારા પરિવારમાં મારા બાળકોને જબરજસ્ત શિક્ષણ અપાવીશ અને મારા માટે, મારા પરિવાર માટે કે સમાજ માટે ક્યારેય ખોટું નહીં કરું, એ પ્રતિજ્ઞા લઈએ.